નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સંજય ગોહેલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 વિષય મનોવિજ્ઞાન, જેમાં ગુજરાત બોર્ડ દ્વારા આ વર્ષ એટલે કે 2024થી નવી અમલમાં આવનારી પેપર સ્ટાઇલ વિશે આજે ચર્ચા કરીશું કે કયા પાઠમાંથી કેટલા માર્ક્સનું, વિભાગ એના પ્રશ્નો, બીના પ્રશ્નો, સીના પ્રશ્નો, એ વિગતવાર માહિતી આજે આપણે આ સ્લાઇડમાં આપણે જોઈશું. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો લાઈક કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. જો પ્રશ્નના પ્રકાર પ્રમાણે જોઈએ તો આ વખતે 2023-24માં જે હેતુલક્ષી પ્રશ્નો છે એટલે કે વિકલ્પવાળા પ્રશ્નો છે તે 20 પ્રશ્નો હશે. પ્રશ્નોની સંખ્યા 20, વિકલ્પ સાથે પણ 20 અને કુલ ગુણ 20. એટલે કે આ વખતે 100 માર્ક્સમાંથી 20 માર્ક્સના પ્રશ્નો વિકલ્પવાળા પ્રશ્નો આવશે. અતિ ટૂંકા પ્રશ્નો એટલે કે એક વાક્યમાં જવાબ આપો. જે પ્રશ્નોની સંખ્યા હશે 10 અને જેના કુલ ગુણ છે 10, એટલે કે 30 માર્ક્સનું છે એ હેતુલક્ષી આવશે. ટૂંકા પ્રશ્નો વિભાગ સી 2-3 વાક્યમાં જવાબ આપો. જેમાં પ્રશ્નોની સંખ્યા છે 10 અને વિકલ્પ સાથે 14, એટલે કે 14 પ્રશ્ન આપેલા હશે. એ 14માંથી તમારે જે પણ પ્રશ્ન લખવાના હોય એ તમે કોઈ પણ 10 પ્રશ્ન તમે લખી શકશો અને કુલ ગુણ છે 20. ટૂંકા પ્રશ્નો એટલે કે મુદ્દાસર જવાબ આપો. જેમાં પણ વિભાગ સી જેમ જ છે. કુલ પ્રશ્નો છે 10, વિકલ્પ સાથે 14, એટલે કે 14 પ્રશ્ન વિભાગ ડીમાં આપેલા હશે. એ 14માંથી તમને જે પણ ગમતા હોય એ 10 પ્રશ્નો તમારે લખવાના રહેશે. કુલ ગુણ છે વિભાગ ડીના 30. અને વિભાગી સવિસ્તર ઉત્તર આપો. જેમાં પ્રશ્નોની સંખ્યા છે 4, એટલે કે વિદ્યાર્થીઓએ કોઈ પણ 4 જ જવાબ લખવાના છે. વિકલ્પ સાથે 6, એટલે કે તમને 6 પ્રશ્ન આપેલા હશે. એ 6માંથી તમને જે આવડતા હોય એ તમારે 4 પ્રશ્ન લખવાના થશે. અને વિભાગીના કુલ ગુણ છે 20, એટલે કે દરેક પ્રશ્નનો 5 માર્ક્સ અને કુલ 4 પ્રશ્ન એટલે કે 20 માર્ક્સ. આ રીતે કુલ 100 માર્ક્સનું પેપર આ વખતે તમારે થશે. હવે આપણે પ્રકરણ દીઠ ગુણભાર જોઈએ, એટલે કે કયા પાઠમાંથી કેટલા માર્ક્સનું આવશે. તો જેમાં પહેલો પાઠ છે સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ, જેમાં વિકલ્પ વગર 13 અને જનરલ વિકલ્પ સાથે 20 ગુણ, એટલે કે આ પાઠમાંથી તમારે વધારાના 7 માર્ક્સનું તમારે ઓપ્શનલમાં આવશે. બીજો પાઠ શીખવાની ક્રિયા, જેમાં જનરલ વિકલ્પ વિના ગુણ 13 અને વિકલ્પ સાથે 18 માર્ક્સ, એટલે કે 18 માર્ક્સના જે પ્રશ્નો છે આ બીજા પાઠમાંથી તમારે આવશે. ત્રીજો પાઠ બુદ્ધિ, જેમાંથી વિકલ્પ વગર 13 અને વિકલ્પ સાથે 16. ચોથો પાઠ છે મનોવરણ અને પૂર્વગ્રહ, જેમાં વિકલ્પ વિના 11 માર્ક્સનું અને વિકલ્પ સાથે 13 માર્ક્સનું. પાંચમો પાઠ છે મનોભાર અને સ્વાસ્થ્ય, જેમાં વિકલ્પ વગર 8 માર્ક્સનું અને વિકલ્પ સાથે 11 માર્ક્સનું. છઠ્ઠો પાઠ છે મનોવિકૃતિ, વિકલ્પ વગર 5 અને વિકલ્પ સાથે 7. સાતમો પાઠ છે સલાહ અને મનોપચાર, જેમાં વિકલ્પ વગર 8 માર્ક્સ અને વિકલ્પ સાથે 13 માર્ક્સ. આઠમો પાઠ છે પર્યાવરણ અને વર્તન, જેમાં વિકલ્પ વગર 13 માર્ક્સ અને વિકલ્પ સાથે 16 માર્ક્સ. નવમો પાઠ છે સંસ્થાકીય મનોવિજ્ઞાન, જેમાં વિકલ્પ વગર પણ 8 માર્ક્સ અને જનરલ વિકલ્પ સાથે પણ 8 માર્ક્સ. અને 10મો પાઠ છે વિધાયક મનોવિજ્ઞાન, વિકલ્પ વગર 8 માર્ક્સ અને વિકલ્પ સાથે પણ 8 માર્ક્સ. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આ વખતે તમે ખાલી પહેલો પાઠ સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ, બીજો પાઠ શીખવાની ક્રિયા, ત્રીજો પાઠ બુદ્ધિ, ચોથો પાઠ મનોવરણ અને પૂર્વગ્રહ અને સાતમો પાઠ સલાહ અને મનોપચાર અને આઠમો પાઠ પર્યાવરણ અને વર્તન. આ 5 પાઠ તમે કે આ 6 પાઠ તમે જો સારી રીતે તમે તૈયાર કરી શકશો તો પણ તમારે સારામાં સારા માર્ક્સ તમારે આવી શકે. હવે પ્રશ્નપત્રનું માળખું આપણે જોઈએ તો વિભાગ એ, જેમાં 20 પ્રશ્નો હેતુલક્ષી પ્રકારના હશે. પ્રશ્નનો ક્રમ છે 1 થી 20. દરેક પ્રશ્નનો 1 ગુણ, એટલે કે કુલ 20 માર્ક્સ છે એ તમારે વિભાગ એમાંથી આવશે. વિભાગ બી પ્રશ્ન નંબર છે 21 થી 30, જેમાં
એક વાક્યમાં જવાબ આપો તે પ્રકારના પ્રશ્નો હશે. કુલ પ્રશ્ન 10 અને કુલ ગુણ 10. વિભાગ સી પ્રશ્ન ક્રમાંક 31 થી 44. ટૂંકમાં જવાબ આપો. 14 પ્રશ્ન આપેલા હશે. એ 14માંથી તમારે કોઈ પણ 10 લખવાના હશે, એટલે કે એક પ્રશ્નના 2 માર્ક્સ. કુલ 10 પ્રશ્ન છે, એટલે કે 20 માર્ક્સનું તમારે વિભાગ સીમાં તમારે આવશે. વિભાગ ડી પ્રશ્ન ક્રમાંક છે 45 થી 58, જેમાં પણ 14 પ્રશ્ન આપેલા હશે અને 14માંથી તમારે જે પ્રશ્ન લખવા હોય એ 10 પ્રશ્ન તમે લખી શકશો. એક પ્રશ્નના 3 માર્ક્સ, કુલ 10 પ્રશ્ન છે, એટલે 30 માર્ક્સનું તમારે વિભાગ ડીમાંથી તમારે આવશે. વિભાગ ઈ પ્રશ્ન ક્રમાંક છે 59 થી 64. વિસ્તારપૂર્વક જવાબ આપો. કુલ 6 પ્રશ્ન આપેલા હશે. એ 6માંથી તમને જે આવડતા હોય એ 4 પ્રશ્નના જવાબ તમારે લખવાના હશે અને એક પ્રશ્નના 5 માર્ક્સ, એવા 4 પ્રશ્ન છે, એટલે કુલ 20 માર્ક્સનું છે એ તમારે વિભાગ ઈમાંથી આવશે. આ રીતે 100 માર્ક્સનું પ્રશ્નપત્ર થશે. પ્રકરણ દીઠ આપણે ગુણભાર જોઈએ તો પહેલો પાઠ છે સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ, જેમાં વિકલ્પવાળા પ્રશ્નો છે એ 2 પ્રશ્ન છે એ તમારે પહેલા પાઠમાંથી આવશે, એટલે કુલ 2 માર્ક્સનું થયું. એક વાક્યમાં જવાબ છે તેમાંથી એક પ્રશ્ન તમારે પહેલા પાઠમાંથી આવશે, 1 માર્ક્સનું. વિભાગ સીમાં તમારે 2 પ્રશ્ન આવશે. વિભાગ સીમાં તમારે 2 પ્રશ્નો અને એક પ્રશ્નના 2 માર્ક્સ, એટલે કે 4 માર્ક્સનું તમારું વિભાગ સીમાંથી આવશે. વિભાગ ડીમાંથી 1 પ્રશ્ન આવશે અને વિભાગ ઈમાં તમારે પહેલા પાઠમાંથી 2 પ્રશ્ન આવશે. જો તમને બંને પ્રશ્ન પહેલા પાઠના આવડતા હોય તો તમે બંને પ્રશ્ન તમે લખી શકશો, એટલે કે કુલ 20 માર્ક્સનું છે એ તમારે પહેલા પાઠમાંથી આવશે. એ જ રીતે બીજા પાઠમાં વિભાગ એમાં 2 પ્રશ્ન 2 માર્ક્સ, વિભાગ બીમાં 1 પ્રશ્ન 1 માર્ક્સ, વિભાગ સીમાં 1 પ્રશ્ન 2 માર્ક્સ, વિભાગ ડીમાં 1 પ્રશ્ન 3 માર્ક્સ અને વિભાગ ઈમાં 2 પ્રશ્ન 10 માર્ક્સ. એટલે કે વિદ્યાર્થી મિત્રો, તમે વિભાગ ઈ માટે તમે જો પહેલો અને બીજો પાઠ તમે કમ્પ્લીટ કરો તો આ બંને પાઠમાંથી 2 પ્રશ્નો વિભાગ ઈમાં આવવાના છે. એટલે કે તમે 4 પ્રશ્નો છે એ તમે વિભાગ ઈમાં તમે લખી શકો. એટલે તમે વિભાગ ઈ માટે તમે જો બીજા પાઠ તૈયાર ન કરો તો પણ ચાલી શકે. ત્રીજો પાઠ બુદ્ધિ, જેમાં વિભાગ ઈમાંથી 2 પ્રશ્નો 2 માર્ક્સ, વિભાગ બીમાંથી 1 પ્રશ્ન 1 માર્ક્સ, વિભાગ સીમાં 1 પ્રશ્ન 2 માર્ક્સ અને વિભાગ ડીમાં 2 પ્રશ્ન 6 માર્ક્સ. ડી વિભાગના જે પ્રશ્નો છે બરાબર, એમાંથી ત્રીજા પાઠમાંથી 2 પ્રશ્નો વિભાગ ડીમાં આવશે અને વિભાગ ઈમાંથી 1 પ્રશ્ન 5 માર્ક્સ. એટલે કે તમારે જે 5 પ્રશ્ન છે, વિભાગ ઈના કુલ 6 પ્રશ્ન આવવાના છે. એ 6 પ્રશ્નમાંથી 2 પ્રશ્ન પહેલા પાઠમાંથી, બીજા 2 પ્રશ્ન બીજા પાઠમાંથી અને 1 પ્રશ્ન ત્રીજા પાઠમાંથી. એટલે કે 5 પ્રશ્ન છે એ પાઠ 1, 2 અને 3માંથી થઈ ગયા. ચોથો પાઠ મનોરંજન અને પૂર્વગ્રહ, વિભાગ ઈમાં 2 પ્રશ્ન 2 માર્ક્સ, વિભાગ બીમાં 1 પ્રશ્ન 1 માર્ક્સ, વિભાગ સીમાં 2 પ્રશ્ન 4 માર્ક્સ. એટલે કે વિભાગ સીમાં 2 પ્રશ્ન ચોથા પાઠમાંથી આવશે અને વિભાગ ડીમાં પણ 2 પ્રશ્ન 6 માર્ક્સ. એટલે કે વિભાગ ડીના 2 પ્રશ્ન ચોથા પાઠમાંથી આવશે. વિભાગ ઈમાં છે એ ચોથા પાઠમાંથી કોઈ પણ પ્રકારનો પ્રશ્ન આવી શકશે નહીં. પાંચમો પાઠ મનોભાર અને સ્વાસ્થ્ય, જેમાં વિભાગ એમાં 2 પ્રશ્ન 2 માર્ક્સ, વિભાગ બીમાં 1 પ્રશ્ન 1 માર્ક્સ, વિભાગ સીમાં 1 પ્રશ્ન 2 માર્ક્સ અને વિભાગ ડીમાં 2 પ્રશ્ન 6 માર્ક્સ. વિભાગ ઈમાં આ પાઠમાંથી કોઈ પ્રશ્ન આવશે નહીં. છઠ્ઠો પાઠ મનોવિકૃતિઓ, જેમાંથી વિભાગ એમાં 2 પ્રશ્ન 2 માર્ક્સ, વિભાગ બીમાં 1 પ્રશ્ન 1 માર્ક્સ, વિભાગ સીમાં 2 પ્રશ્ન 4 માર્ક્સ અને વિભાગ ડીમાં છઠ્ઠા પાઠમાંથી કોઈ પણ પ્રશ્ન આવશે નહીં અને વિભાગ ઈમાં પણ છઠ્ઠા પાઠમાંથી કોઈ પણ પ્રશ્ન આવશે નહીં. સાતમો પાઠ સલાહ અને મનોપચાર, જેમાં વિભાગ ઈમાંથી 2 પ્રશ્ન 2 માર્ક્સ, વિભાગ બીમાંથી 1 પ્રશ્ન 1 માર્ક્સ, વિભાગ સીમાંથી 2 પ્રશ્ન 4 માર્ક્સ અને વિભાગ ડીમાંથી 2 પ્રશ્ન
6 માર્ક્સ. વિભાગ ઈમાં પણ 7મા પાઠમાંથી પ્રશ્ન આવશે નહીં. 8મો પાઠ પર્યાવરણ અને વર્તન, જેમાં વિભાગ ઈમાં 2 પ્રશ્ન 2 માર્ક્સ, વિભાગ બીમાં 1 પ્રશ્ન 1 માર્ક્સ, વિભાગ સીમાંથી 1 પ્રશ્ન આવશે જેના 2 માર્ક્સ, અને વિભાગ ડીમાંથી 2 પ્રશ્ન આવશે 6 માર્ક્સ, અને વિભાગ ઈનો જે પ્રશ્ન છે એ 6થો પ્રશ્ન 8મો પાઠ એટલે કે પર્યાવરણ અને વર્તનમાંથી આવશે. એટલે કે વિભાગ ઈના જે 6 પ્રશ્નો છે તેમાં 2 પ્રશ્ન પહેલા પાઠમાંથી, 2 પ્રશ્ન બીજા પાઠમાંથી, 1 પ્રશ્ન ત્રીજા પાઠ બુદ્ધિમાંથી, અને 1 પ્રશ્ન 8મો પાઠ પર્યાવરણ અને વર્તન. એટલે કે 4 પાઠમાંથી વિભાગ ઈના પ્રશ્નો આવશે. 9મો પાઠ સંસ્થાકીય મનોવિજ્ઞાન, જેમાં વિભાગ ઈમાં 2 પ્રશ્ન 2 માર્ક્સ, વિભાગ બીમાં 1 પ્રશ્ન 1 માર્ક્સ, વિભાગ સીમાં 1 પ્રશ્ન 2 માર્ક્સ, વિભાગ ડીમાં 1 પ્રશ્ન 3 માર્ક્સ, અને વિભાગ ઈમાં આ પાઠમાંથી પ્રશ્ન આવશે નહીં. છેલ્લો પાઠ વિધાયક મનોવિજ્ઞાન, જેમાં પણ વિભાગ ઈમાંથી 2 પ્રશ્ન 2 માર્ક્સ, વિભાગ બીમાંથી 1 પ્રશ્ન 1 માર્ક્સ, વિભાગ સીમાંથી 1 પ્રશ્ન 2 માર્ક્સ, અને વિભાગ ડીમાં 1 પ્રશ્ન 3 માર્ક્સ. કુલ આ રીતે તમારો પ્રકરણ દીઠ ગુણભાર છે. એટલે કે તમે જો વિભાગ એમાં છે એ દરેક પાઠમાંથી 2 પ્રશ્ન આવવાના છે. વિભાગ બીમાં છે એ દરેક પાઠમાંથી 1 પ્રશ્ન આવવાના છે. એટલે કે તમારે વિભાગ એ અને બી માટે દરેક પાઠના વિભાગ એ અને બી તમારે તૈયાર કરવા પડે. એ રીતે વિભાગ સી છે એમાં પણ મોટાભાગે દરેક પાઠમાંથી પ્રશ્ન આવશે. વિભાગ ડીમાં છે એમાં 6થો પાઠ છે મનોવિકૃતિ, એમાંથી કોઈ પણ પ્રશ્ન વિભાગ ડીમાં આવશે નહીં. અને એ જ પ્રમાણે વિભાગ ઈ છે એમાં પહેલો પાઠ, બીજો પાઠ, ત્રીજો પાઠ અને 8મો પાઠ, આ 4 પાઠમાંથી વિભાગ ઈના 6 પ્રશ્નો આવશે, જેમાંથી તમારે કોઈ પણ 4 લખવાના રહેશે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.